એની મિનિન મોર ક્યાં ગયા? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો અમારા ગુજરાતી ભાઈઓ બહેનો? બધા મજામાં. ને અત્યારે જો હું અને સાહિલભાઈ છે ને સરસ મજાના લોકેશન આવી ગયા છીએ. અને આજે મારો જન્મદિવસ છે. જે જોઈને તમે ડીપીમાં આ થંબનેલમાં જે જોઈને વિડીયો ક્લિક કર્યો છે, આજ મારો જન્મદિવસ છે. બાકી અહીંયા જો સરસ મજાનો વડલો છે અને સરસ મજાનો છાંયો છે. નીચે પાન પણ જો બધા સુકાઈ ગયા, ના ને એવું તળાવ. ચાલો મિત્રો, હવે આગળનો આપણો સફર અમે જલ્દીથી આગળ વધીએ. અને આજે છે ઘરેથી નીકળ્યા 5મો દિવસ. તો ચાલો જલ્દીથી જઈએ. અને સોમસાન એવો રોડ છે. આજ રાત કદાચ અમે છે ને ધર્મેશ ચોકડી જલારામ બાપાના મંદિરે કરીશું. પછી હવે જોઈએ છીએ, કંઈ કન્ફર્મ નથી. શું કેવું થાય ભાઈ? કંઈ નક્કી નથી, રામ કરો. ચાલો મિત્રો, બન્યા રહેજો આપણી સાથે. જય દ્વારકાધીશ. છે મિત્રો બોચાસન સ્વામિનારાયણ મંદિર. આ છે જમવાના પાસ. કન્ટિન્યુ. ચાલો જઈએ જમવા અને પછી વાત કરી બીજી. પેલા જમી લઈએ મિત્રો. 2 વાગી ગયા છે. અડધી પોણી કલાક જેવો અહીંયા આરામ કર્યો. અને જમવામાં મિત્રો આજ મારો બર્થડે હતો. ગઈકાલે રીલ બનાવી ગોળ. મને અત્યારે મળી ગયો છે મોહનથાળ. બરોબર, મોહનથાળ ખાધો અને શાક રોટલી દાળ ભાત વગેરે જે આપણે નોર્મલ હોય એ કચુંબર. હવે ચાલો બોચાસન સ્વામિનારાયણ દર્શન કરી લ્યો. મંદિર ઉપર જો શિખર બનતું લાગે છે, બની ગયું છે પણ વીઆઈપી અપડેટ થતું લાગે. ચાલો જય સ્વામિનારાયણ. હવે જઈએ આપણે આગળ. મિત્રો લાગે છે કે દ્વારકાથી સાચી પરીક્ષા લઈ છે, કેમ કે પરસેવા રેપ થઈ ગયા છે. ફાઇનલ મિત્રો 3 વાગવા આવ્યા છે અને છે ને તડકો વધી ગયો છે, કેમ કે હાઈવે ચાલુ થઈ ગયો છે અહીંયાથી. અને જેમ બને તો રાતે ચાલતા અમે નથી, રાતે ચાલુ પણ ન જોઈએ, એક્સિડન્ટ થાય એવું. અને રાતે ઇનકેસ ચાલવાનું થાય, ઇનકેસ તો રોંગ સાઈડમાં ચાલવું, બરાબર. બાકી મેં વિચાર્યું નહોતું કે મારે બર્થડે દિવસે આવા તડકા ખાતો હશો, એવું નહીં. પરંતુ બર્થડે દિવસે ઠાકર પરીક્ષા લે છે, એવું છે. કંઈ નહીં, હાલો મિત્રો જઈએ અહીંયાથી. આજ સુધીમાં ધર્મેશ ચોકડી કદાચ મટી જાય, કાં તો ત્યાં પહોંચીએ તો જોઈએ છીએ. ચાલો જય દ્વારકા. ક્યાં છે ઓલમોસ્ટ મિત્રો 5:15. અને એમાં જો જાય હું ખાઉં છું લાપસી, સાહેબ થોડીક ડ્રેક્સ, બરાબર. અને લાપસી મિત્રો આજે બર્થડે છે એવું નથી, પણ થોડું ખાવાનું મન થઈ ગયું. બાકી બર્થડે હું હાલવામાં જઈ આખી નહીં, મજા આવી, પણ મજા આવી. પણ બર્થડે દિવસ ગમે જ નહીં, કંટાળો આવ્યો, ગમે જ નહીં, દિવસ આવો જ નહીં એવું લાગે. એવું થાય. કંઈ આનો બધો લાસ્ટ દિવસ ખાઈ થોડી પછી જઈએ આગળ. બરાબર. ફાઇનલી મિત્રો હવે અહીંયાથી અમે જઈએ છીએ તારાપુર તરફ. ધર્મેશ ચોકડી મિત્રો જલારામ બાબાનું મંદિર વયું ગયું. ત્યાં પહોંચ્યા તો બહુ સમય હતો, તો થયું ચાલો થોડાક આગળ જઈએ. તારાપુર તરફ જઈએ છીએ, ત્યાંથી હવે ચોરીલા તરફ જાશું હવે, બરોબર. હાઈવે ટુ હાઈવે જો, અને સાઈડમાં બાકી આવું હાઈવે લઈ જતા અમને વાર નહીં લાગે, એટલે ફૂલ સેફટી સાથે ચાલવું. અને ખાસ કરતો અંધારામાં ચાલવાનું થાય ને તો સામેની બાજુ ચાલવું, પણ ફોનની ફેસલાઇટ ચાલુ કરીને, બરોબર. તો ચાલો હવે સાહિલભાઈ શું કહેવા માંગે મારા વ્યુઅર્સને? મિત્રો વિચારતા છે કે આખા દીમાં આજે ખાલી ટાઈમ પાસ જેવું દેખાણો કંટાળ આવ્યો છે મિત્રો. બ્લોગમાં મિત્રો આજે કાંઈ બહુ લેવાનું નથી, પણ હવેના બ્લોગ જોવાની મજા આવે, કેમ કે હાઈવે ઉપર કેટલા આપણા ગુજરાતનો પ્રેમ મળે છે, એટલે તમને મજા આવશે હવેના બ્લોગ જોવાની. એટલે જોતા રહેજો. હાલો તો ચાલો મિત્રો જઈએ ધીમે ધીમે આગળ. સામે એક મંદિર છે, ત્યાં જોઈએ છીએ, ત્યાં પહોંચતા પહેલાં કેટલો સમય થઈ જાય. બાકી રાતના ઠેકાણા કાંઈ આગળ કરવા પડશે અમારે. સાહિલભાઈ આપણને વસ્તુ બતાવવાના છે, હવે આજ બતાવશે કે સારું? કાલના બ્લોગમાં બહુ મસ્ત સાહિલભાઈ કહે કે લાકડી દ્વારકા ફેરવવાનું છે, એટલે એ કે આવતીકાલે તમને ભીડ બતાવી, બરોબર. જોરદાર આવડે. હાલો એટલે આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરોબર. બાકી સામે છે મિત્રો મહી લક્ષ્મી તીર્થસ્થાન જૈન લોકોનું. તો કે ત્યાં તો મિત્રો કદાચ રહેવાનું અમારું નહીં થાય, આગળ જવું પડશે, એમનો સમય છે હજી. ચાલો જઈએ મિત્રો. એક અહીંયા છે મંદિર, ત્યાં રાત અમે રોકાઈ ગયા છીએ. અહીંયા હોલ છે, અહીંયા હોલ. રાતે બધા સુવે તો આપણે અહીંયા સુઈ જવાના છીએ, બરોબર. અને રાતે શું જમીએ તો તમને કહી દેશો, બરોબર. બાકી મિત્રો આજનો બર્થડે હતો, આજના કાંઈ બ્લોગમાં તમને કંઈ બહુ મજા આવી નહીં હોય, મને લાગે વ્યૂ નહીં આવે બ્લોગમાં. કાંઈ નહીં, ચાલો મિત્રો જો કરીએ છીએ જોજો. જય દ્વારકાધીશ. એની મિની મોર ક્યાં ગયા? કાને ભરતી એટલે સારું જો મિત્રો કેટલી બધી મિની હે. હા હાય હાલો ભાઈ. હા ભાઈ સાહિલભાઈ, હવે આજનો બર્થડે વસ્તુ આપણો મિની નોખી નોખી એટલી બધી કારે. હા જો તમે કેટલી બધી મિત્રો. આપણે જમવાનું જમી લીધું છે અને સાહિલભાઈ ને બધા જો આ કોઈ ત્યાં જમાડીએ છીએ, બરાબર. બ્લેક કલરનું બહુ મસ્ત છે. એમ પૂછડી દો કવડી ભાઈ કવડે એમ એને કવડ હોય ક્યારે ન કવડી ગયું હોય. આપણે હારે આમ રમે, આપણે જિંદગીમાં પહેલી વાર મળ્યા તો આપણે હારે રમે. જોયું મિત્રો, હા તો કીધું રમે છે.
અને આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે આપણને બ્લોગ સારો લાગે છે. બ્લોગ સારો લાગે તો જલ્દીથી 5 લોકોને બોલી દેજો કમેન્ટમાં જય દ્વારકાધીશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.